નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો શરૂ કરી અમરેલીથી। જ્યાં જિલ્લામાં 10 દિવસમાં બીજી વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી। સાથે જ તેમના દ્વારા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અમરેલી એરપોર્ટ ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિતના નેતાઓએ સ્વાગત કર્યા બાદ સીધા રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે છાત્રાલય અને ભોજનાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। मुख्यमंत्रीના વરદ હસ્તે છાત્રાલય અને ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે કામ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરીને દરેક પોતપોતાના દાયિત્વ સારી રીતે સંભાળે તેવી શિખામણ આપી હતી। मीडिया तो હવે ખૂણે ખૂણે હોય છે એટલે સારી વસ્તુ પણ છે। એકાદ જણ હોય તો દરેક જગ્યાએ હોય ને, દરેક કોમ્યુનિટીમાં હોય, પણ હોવું જરૂરી છે કે ભાઈ જે પણ સારું કાર્ય થાય અથવા તો ખોટું ક્યાંય પણ થતું હોય તમારા ધ્યાન ઉપર આવે તો એ સુધરે। આપણા ધ્યાન ઉપર જ ના આવે તો આપણને એમ જ થાય કે આપણે જે કરી રહ્યા છીએ બરોબર જ કરી રહ્યા છીએ। એટલે જે દાયિત્વ જેને સંભાળવાનું છે એ સારી રીતે બધા નિભાવીએ તો આપણી પ્રગતિ જે વિકસિત ભારતની સાહેબની સંકલ્પ છે એ આપણે પૂરો કરી શકીએ। અહીંયાથી હમણાં કીધું કે ભાઈ હજુ કાર્યક્રમ તો આગળ વધવાનો છે અમારા ગયા પછી પણ અહીંયા દીકરીઓને તો બહુ ગરમી લાગે છે ક્યારની। હવે એ લોકો તો કેટલું આગળ બેસી શકશે। અત્યારથી જ આમ કંઈક ને કંઈક ચાલુ છે। જો આ બાજુ જુઓ તમે, વિદ્યાર્થીઓ આ બાજુ જુઓ તમે, કોઈ કંઈ પણ પંખો નાખે છે જુઓ। અહીંયા જેમ જેમ ફેસિલિટી વધતી જાય ને એમ એમ પછી આપણી સહનશક્તિ ઘટતી જાય। અમે કાયમ કહીએ કે ભાઈ અત્યારે અહીંયા બેઠેલા બધા જ એક ઝાડ નીચે આરામથી બેઠા હોય ભર ઉનાળામાં, કોઈ તકલીફ નહીં, બધા બેઠા હશે લગભગ, કોઈ બાકી નહીં હોય। ભાગ્યે જ કોકને એવું હશે કે જે આ પરિસ્થિતિમાંથી પસાર ના થયું હોય। આ કદાચ આ નાના વિદ્યાર્થીઓ કદાચ એવું નહીં કરતા હોય, પણ આપણામાંથી તો બધા એમાંથી પસાર થયેલા છે। પણ માન્ય વડાપ્રધાનશ્રીએ 24 કલાક વીજળી 365 દિવસ કર્યા પછી હવે જો તમારે લાઇટ જાય તો બહુ તો 15 મિનિટ, 15-20 મિનિટ, 20 મિનિટ પછી તો છેક ગાંધીનગર સુધી ખબર પડી જાય કે અહીંયા ક્યાંક લાઇટ ગઈ।